કમોસમી વરસાદે એક મહિલાનો ભોગ લીધો હોવાના સમાચાર। રાજકોટના ખાખડાબેલા ગામે એક મહિલાનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। ભારે વરસાદથી અનેક મકાનોની દિવાલો ધરાશયી થઈ છે। આપને જણાવી દઈએ કે છેલ્લા થોડા સમય પહેલાની જ આ બનાવ, જેમાં ખાખડાબેલા ગામમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાના સમાચાર। ભારે વરસાદથી જ કેટલાય મકાનોની દિવાલ પણ ધરાશયી થઈ જતા જ લોકોની મુશ્કેલી વધી છે। તેવામાં એક મહિલાના મોતના સમાચાર મળી રહ્યા છે। સની મેળ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ। સની, એક તરફ કમોસમી વરસાદ, વાતાવરણ પલટાયું છે, પરંતુ આ પ્રકારનો વાતાવરણમાં પલટો કોકનો જીવ લઈ લે એવો શું અત્યારે પરિસ્થિતિ છે? અને જે મહિલાની મૃત્યુના સમાચાર છે, કોણ છે આ મહિલા, ઓળખ શું છે, તેની પરિસ્થિતિ શું છે આ વિસ્તારમાં? ચોક્કસથી સંજીવની, જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ તાલુકાના પડધરીમાં જે રીતે અત્યારે ખાખડાબેલા ગામે ભારે વરસાદ પડ્યો છે, કરાની જે સ્થિતિ સર્જાઈ છે તેને કારણે અનેક દિવાલો પણ ધરાશાયી થઈ, કાચા મકાનો પણ ધરાશાયી થઈ ચૂક્યા છે। જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે જે બાવળનું વૃક્ષ ધરાશાયી થતું, એક 80 વર્ષના વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે। ભારે વરસાદ અને પવનને કારણે અત્યારે રાજકોટના જે પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે મહિલાનું મોત થઈ ચૂક્યું છે। આ વૃદ્ધ મહિલાનું મોત થતા જ તેમને હાલ તો પડધરી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે અને 108 તેમને મોત જાહેર કર્યા છે। આ મહત્વના સમાચાર અત્યારે જે 108 તરફથી મળી રહ્યા છે અને કહી શકીએ કે જે રીતે ક્યાંક ને ક્યાંક જે કોળી સમાજના મહિલા છે તેમાં પણ જે પરિવારમાં પણ ભારે દુઃખનો માહોલ સર્જાયો છે। જે રીતે અત્યારે રાજકોટનું જે વાતાવરણ છે, આખું ક્લાઇમેટ ચેન્જ થયું છે, તેમને કારણે જે રીતે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ઠેર ઠેર અત્યારે કરા સાથે વરસાદ પડી રહ્યો છે। વાત કરવામાં 150 ફૂટ રિંગ રોડમાં પણ વરસાદ પડવા પામ્યો છે। બીજી તરફ પડધરાના જે હાઈવે આવેલો છે, હાઈવે ઉપર પણ વૃક્ષ ધરાઈ જતા 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો છે। એટલે ક્યાંક ને ક્યાંક આજે અત્યારે ભર ઉનાળાની સિઝનમાં ચોમાસાનો માહોલ સર્જાયો છે ને હાલ તો એક વૃદ્ધનું મોત થઈ ચૂક્યું છે। હાલ તો આ વૃદ્ધને અત્યારે સારવારમાં લાવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ચૂક્યું છે। એટલે કહી શકાય કે જે ભારે વરસાદને કારણે એક જે મહિલા છે તેમનો જીવ જઈ ચૂક્યો છે। જી, માહિતી માટે આપનો આભાર। તો જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે, તેવામાં રાજકોટના ખાખડાબેલા ગામે એક મહિલાનું મોત થયું હોવાના સમાચાર। ભારે વરસાદથી અનેક મકાનોની દિવાલો ધરાશયી થઈ છે, ત્યારે આ મહિલાને મોત થતા જ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી।